બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વાવ તાલુકાના પાકિસ્તાન બોર્ડર પર આવેલા લાપડિયા ગામમાં પાણી ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી પાણી ન આવતા અને ટેન્કર દ્વારા પાણી પૂરતા પ્રમાણમાં ન આવતા પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે। આ અંગે ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાળ ઉઠવા પામી છે। એક બાજુ ગામડાઓમાં ઘાસચારો નથી તો બીજી બાજુ પાણી ન આવતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને થરાદની ખાનગી હોટલમાં 2.5 થી 3 ના બિન અધિકૃત કનેક્શન ચાલી રહ્યા છે। એક બાજુ ગામડાઓમાં પાણી જ પીવા નથી। ગામના લોકોએ જણાવ્યું હતું કે ગામમાં પાણી નથી, જેથી કરીને 2 ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે, પણ ગામના લોકોને એક લોટો પણ પાણી ભાગે આવતું નથી, જેથી કરીને પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે। આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા લોકોની હાલત કફોડી બની ગઈ છે। એક બાજુ કંપનીઓ આવી છે જેથી કરીને ઘાસચારો નથી, પશુઓની એક બાજુ ઘાસચારાને કારણે હાલત ખરાબ છે તો બીજી બાજુ પાણી ન આવતું હોય જેથી પશુઓની હાલત ખરાબ થઈ ગઈ છે। માણસો તો પીવા માટે પાણી ગમે તે રીતે લાવશે, થોડું ઘણું પણ લાવશે, પણ પશુઓને ક્યાં જવું? સરકાર દ્વારા પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ રહી છે। રાઘાનીસડા લોપુડિયા વાસ છે, ત્યાં પાણી પૂરણ મળતું નથી અને પાણી નથી મળતું। એક તો ગાયોનો સારો નથી, એક તો ચારેકોર કંપનીઓ ઘેરાઈ ચૂકી છે, એક તો ગાયોને ખાવાનું નથી મળતું, તેમ છતાં અત્યારે પાણી પણ પૂરણ નથી મળતું। અત્યારે જેટલી વખત અમે ફોન કરી ચૂક્યા છો કે પાણી આવે, આજ ફોન કર્યા હોય તો 2 દાડે પછી આવે, બીજે દાડે રહીને આવે અને એક ગાયોને મરો છે। એટલો બધો ત્રાસ છે કે માણસોને પાણી પીવા નથી મળતું। સતતથી માણસ ખારા મોળું પાણી છેટેથી ભરીને લાવે છે, સતતથી પાણીનું એની વ્યવસ્થા કરે છે, પણ ગાયો માટે પાણી હાલમાં લોપુડિયા મળતું નથી। અમે નમ્રત વિનંતી કરીએ છીએ કે પાણીની જેમ બને તેમાં પાણીની કોશિશ કરી જાય લોપુડિયા વાસમાં, તેવી અમે રજૂઆત સરકારને કરીએ છીએ। મહેરબાની કરી અને અમને પાણી પહોંચાડવાની વિનંતી કરો છો અને જેમ કરે એમ સરકારને મારો મા બાપ છે, અમે આટલી રજૂઆત કરવા માંગીએ છીએ કે પાણી ગરીબ વસ્તી પડે છે, ઓય જોવા મળી રહ્યું છે કે ઓય પાકા મકાન નથી, ગરીબ વસ્તી છે, એમને ખબર છે કે ગરીબ વસ્તી છે એ કોઈ કરી નથી શકવાના, એટલે શું કરવાના છે? અહીંયા પાણી નહીં પહોંચે તો કોઈ ફેર નથી પડતો। કેમ મોટા મોટા ગામડા છે ત્યાં પાણી પહોંચી જાય છે, નળ પહોંચી જાય છે, બધી વ્યવસ્થા થઈ જાય છે, નથી જતું તો એક જ દાડામાં તરત એને ઠકાણે બધી પ્રશ્નો કહેવાનો છે કે રાડ ઉઠી જાય છે। ઓય ગરીબ વસ્તી છે, ઓય કોઈ બોલી નહીં શકવાનું, એના કારણે પાણી લોપુડિયામાં નથી પહોંચતું। ગરીબ વસ્તી કહેવામાં આવી છે પણ કોઈ વસ્તીની સહાય મળતી નથી, એવી અમે રજૂઆત કરીએ છીએ। તરતમાં પાણીની સહાય કરે। અત્યારે ઉનાળાની સિઝનમાં માલ મરે છે, જે ઢોર રવડતો મરે છે, એ છે કોહળાભાઈ રબારી। हाँ साहब, अगले विनंती करो કે પેપલિયા અંદર પાણી આવતો નથી 6 મહિનાથી આખો શિયાળો જો કને ભાજો આ રણમાં ખોદ 6 મહિના પાણી કેટલો પીવાનું અને મહેરબાની કે અને આટલો પાણીનો થોડો કરો વિનંતી। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।